મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વહાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી ભક્તોના નામ લખતા લખ્યું, મિયા કરી મરયો હસના રાજા ભૂલાનાથા દિયવના. હસનભાઈ અને નાથાભાઈ બંને ભાઈઓ હતા. મહારાજે હસનભાઈનું કડંબુ શરીર હતું, 8 અંગે વાંકા હતા. એની માં એને તેડી નામથી આમ બેસાડે. મહારાજે દયા કરી અને એમને શરીર સારું કર્યું. હાલતા ચાલતા થયા. નાથાભાઈ પણ બોલતા થયા. એની માએ મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ, તમે બહુ દયા કરી. હું હોત ત્યાં સુધી તો આ મારા દીકરાઓને સાચવત, પણ મારા ગયા પછી એ પરાધીન છોકરાઓની સેવા માવજત કોણ કરત? મહારાજ, તમે એમને સારું કર્યું, બહુ દયા કરી. એમની 15 વર્ષની ઉંમર છે. મહારાજને કીધું, મહારાજ, આ 2 દીકરા તમારા છે અને આ તમારી સેવામાં રાખો, મેં તમને આપ્યા. મહારાજે એમની મુમુક્ષુતા જીવને ઓળખી લીધો, એને ભગવાનના યોગમાં આવ્યા. એ જ એમની પાત્રતા છે. મહારાજે દાદા ખાચરને કીધું કે એમને તમારી વાડીમાં કામમાં રાખો. મહારાજે બંને ભાઈને રાખ્યા, મહારાજની સેવામાં રહ્યા. એક દિવસ આ હસનભાઈ એકાદશી રહ્યા હતા, નાની ઉંમર એમની, અને ભૂખ બહુ લાગી. વાડીમાં કામકાજ કરતા હોય, એકાદશીનો દિવસ, ભૂખ બહુ લાગી. એટલે સાંજ વખતે દાદાના દરબારમાં આવી મોટી બાને હાથ જોડીને વાત કરી કે બા, મને ફરાળ આપો, મને બહુ જ ભૂખ લાગી છે. એટલે મોટી બા કે, હસન, ફરાળ તો તૈયાર નથી, પણ આ કોઠીમાં ચણા છે તે શેકીને ખા. જૂના સમયમાં એકાદશીના ફરાળ એવા કંઈ હોય નહીં. કંઈ અનાજ પાક્યા હોય તો એ કોઠીમાં ભર્યા હોય, બાજરો વગેરે, સાંબો વગેરે હોય નહીં, બટેકા ત્યારે હતા નહીં, એટલે બધું સુલભ નહોતું. અને નાની ઉંમર, મોટી બા દયાળુ, એટલે કીધું, હસન, ફરાળ તૈયાર નથી, પણ બા, મને ભૂખ બહુ લાગી છે. એટલે મોટી બાએ કીધું કે આ કોઠીમાં ચણા છે, એને શેકીને મુઠ્ઠી ચણા ખાઈ લે. એટલે હસનભાઈ કોઠીમાંથી ચણા લઈ અને એક ઠીબડીમાં, એટલે ગોળો ફૂટી ગયો હોય પછી એનું તળિયું હોય ને, ઠીબડું કહેવાય, માટીનું હોય, એમને મંગાળા ઉપર રાખીને હેઠે તાપ કરી અને ઠીબડામાં જરાક ચણા શેકતા હશે. એમાં મહારાજ લક્ષ્મીવાડીએ પધારેલા
ને મહારાજ આવ્યા એટલે દરવાજામાં પ્રવેશ કર્યો ને એટલે છડીદારે ચોકદારે છડી પોકારી દરબારગઢની ડેલી આવ્યા એટલે કે મહારાજ પધારી રહ્યા છે એમ બે ચાર વિશેષણો બોલે અને ચોકદાર હોય છડી પોકારે એટલે દરબારગઢમાં બધા હોય સાવધાન થઈ જાય કે મહારાજ આવે છે. આ એક મર્યાદાઓ રાજા મહારાજાઓ હતા એમના ચોકદાર હોય એમ મહારાજ પધારે ત્યારે છડી તો રિવાજ તો બધે હતો જ. બાબા બહાર ગયા હોય ને ડેલીમાં આવે ને જરા ખોખારો ખાય એટલે ભાઈઓ બૈરાઓ બેઠા હોય તો થોડાક આમ મર્યાદામાં આવી જાય અને અટાણના સમયમાં કોઈની ઘરે જવાનું હોય તો બેલ બગાડે જરા. એ એક વિવેક કહેવાય અને વિવેક શીખવો જોઈએ. તો આ છડીદારે છડી પોકારી ચોકદારે. આ હસન દરબારગઢમાં ઓલા ઠીબડામાં ચણા લઈ અને તાપ કરેલો અને આમ શેકતો હતો. એમાં મહારાજ એવા આમ ખબર પડી એટલે થયું કે મહારાજ જોશે તો મને વઢશે. આ એકાદશીનો દિવસ અને ચણા શેકું છું ખાવા માટે એટલે થોડીક હસનને બીક લાગી. એટલે ઓલું ઠીબડું હતું ને એને ગાભા હતું ઠીબડું ઉપાડ્યું ચણા હતું કે વાડામાં વયો જાવ. પણ આ ઉતાવળમાં લેવા ગયો એમાં હાલતા ત્યાં ઠીબડું ભાંગી ગયું એટલે ઠીબડાના બધા ઠીકરા ને એ ચણા બધું વેરાઈ ગયું દરબારગઢમાં અને ભાગી ગયો. ત્યાં મહારાજ પધાર્યા એટલે દરબારગઢમાં થઈને પછી અક્ષરવર્ણીય જતા હોય. લાડુબા જીવબા વગેરે બહેનો દાદા ખાચર વગેરે છે હાથ જોડીને ઊભા છે દર્શન કરતા છે. મહારાજ નીકળ્યા તો મહારાજે ઓલા ઠીકરા વેરાયેલા ને ચણા વેરાયેલા આમ થોડા અડધા શેકેલા ને એવા ચણા વેરાયેલા જોયા. મહારાજે મોટીબાને પૂછ્યું કે આ ઠીકરા ને આ ચણા કેમ અહીંયા ઢોળાઈ ગયા છે? મહારાજ તો ઘરધણી બધું ધ્યાન રાખે. આ કેમ અહીંયા વેરાઈ ગયા છે? એટલે જીવુબાઈએ કીધું મહારાજ આ હસન આજે એકાદશી કરી ભૂખ બહુ લાગી હતી તો એ જરાક ચણા ચેપતો હતો પણ તમારી બીકે ભાગ્યો ને એમાં ઢોળાઈ ગયું. એટલે મહારાજે પાર્ષદોને મોકલ્યા ને કીધું હસનને બોલાવો. એટલે હસનભાઈ તો વાડામાં જઈને આમ જરાક હંતાઈ ગયા હતા, જરાક બીક લાગી હતી મહારાજની કે મહારાજ તમને બોલાવે. એટલે હસન મહારાજ પાસે આવ્યો અને આમ હાથ જોડીને આમ જરાક ધરું છે. એટલે મહારાજે કીધું હસન આ ફળિયામાં ચણા કેમ ઢળ્યા? એટલે હસને કીધું મહારાજ આજે એકાદશી હું રહ્યો છું અને ભૂખ બહુ લાગી હતી એટલે આ ચણા શેકતો હતો. પણ મહારાજ તમે અહીંયા આવવાથી હું ભાગ્યો ને તો કે ભેગું લેતો જાવ ઠીબડું ને પડે આમ ગાભે ફેંકડું છે પણ ગરમ લાગ્યું છે જે પડ્યું ને ઢોળાણું. મહારાજ મને આમ તમે આવ્યા એટલે જરાક હું ભાગ્યો તો આ ઢોળાઈ ગયું. મહારાજ ભક્ત વત્સલ બહુ દયાળુ. મહારાજ કે સારું તું એકટાણા કરજે પણ એકાદશીનું વ્રત રહેવું ને કરવું. આવો હસનભાઈનો આ પ્રસંગ બનેલો. વાલા ભક્તજનો એ સમય કેવો હશે? રૂટીનમાં તો ગરીબ માણસો હોય તો ઘરમાં જાર હોય, થોડીક સંગ્રહ રાખ્યો હોય તો જારનો રોટલો અને છાશ ને એવું ખાતા હોય કે મઠ હોય તો એ ખાતા હોય. પણ એકાદશીએ ઉપવાસ કરવો હોય તો વાંધો નહીં ન કરવો. પણ ફરાળ મળવું દુર્લભ હોય
આંબો બટેકા એ વખતે હતા નહીં કે આંબો ગોતી અથવા તો માંડવીના દાણા શેકીને ખાતા હોય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજનો પણ એવો પ્રસંગ છે. સ્વામી વાતને યાદ કરીને કહેતા, હું નાનો હતો, એકાદશી આવી ત્યારે ઘરમાં માં હોય, બેન હોય, મહિલાઓ હોય, એ જરાક વાત કરતા હતા કે આજ એકાદશી છે તો ફરાળ શેનું કરશું. સ્વામી એવું કહેતા કે મેં નક્કી કર્યું કે મારે એકાદશી તો કરવી જ છે, ઉપવાસ. એ સ્વામીની ત્યારે કેટલી 8, 9, 10 વર્ષની 8, 9 વર્ષની ઉંમર હોય. સ્વામી જે વાડીએ ગયા અને ત્યાં વાડમાં ખરખોડીના વેલા હોય, એના પાંદડા થોડાક ભાવે એવા હોય. એ ખરખોડી હોય કે એના હુડિયા હોય, એ ખાવામાં થોડાક મીઠા લાગે અને એના પાંદડા ખવાય. અત્યારે તો આયુર્વેદિકમાં એનો બહુ મહિમા કીધો છે, પણ હવે ક્યાંય મળતી નથી. તો સ્વામી એવું કહેતા કે એ ખરખોડીના પાંદડા ખાઈને એ ઉપવાસ કરેલો. કે ઘરમાં એવી વાત થાય કે આજે એકાદશી શેનું ફરાળ કરશે. એ વાત યાદ કરીને સ્વામી એવું કહેતા, એક દિવસ કેવા દિવસ હોય અને ભગવાને ક્યાં મૂક્યા એમ કરીને સ્વામી કડી બોલતા, જેહી નર પાસે રે નોતી એક નાસરી રે, એ જેમ તેમ કરીને ભરતા પેટ, કણ કણ કાજે રે જણ જણ જાચતા. પણ માંડી સદાવ્રત સુખડી રે, એના અહીંથી આમ સુખડીના સદાવ્રત મીંડા દેવાવા ક્યાં હતા, ભગવાને ક્યાં મૂક્યા. વાલા ભક્તો, એવા દેશકાળની અંદર પણ એ હરિભક્તો એવા બળિયા. સ્વામીની તો નાની ઉંમર, તો કે આપણે એકાદશી તો કરવી છે. એ ખરખોડીના પાંદડા ખાઈને પણ એકાદશીનું વ્રત કરે. એ આજે તો ભગવાનની દયા છે, બધી અનુકૂળતાઓ છે. કદાચ નકોરડો ઉપવાસ ન થાય અને ફરાળ કરવું હોય તો ફરાળના પણ અંકોટ પુરાય છે. લ્યો, વેરાયટી 15 દિવસે એકવાર નવું મેનુ મળે. ફરાળ કરીને પણ એકાદશીનું વ્રત તો કરવું જ જોઈએ ભગવાનના ભક્તોએ. અને 15 દિવસે એક ઉપવાસ કરે ને, નકોરડો ઉપવાસ થાય તો અત્યારે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે 15 દિવસે એકવાર નકોરડો ઉપવાસ કરે એને કેન્સર ન થાય. કેન્સરના સેલ આવ્યા હોય ને તોય નાશ પામી જાય. એવું સંશોધન જાપાનના વૈજ્ઞાનિકોએ કર્યું છે. આપણે આપણા ઋષિ મુનિઓનું માનતા નથી, પણ વૈજ્ઞાનિકોનું માનીએ. પણ આપણા શાસ્ત્રોમાં આ ઋષિ મુનિઓએ, એમાં શ્રીજી મહારાજે આપણને આજ્ઞા કરી છે એકાદશીનું વ્રત કરવું. મહારાજ કે ખબરદાર થઈને કરવું. થાય તો નકોરડો ઉપવાસ કરવો, ન થાય તો ફળ ફૂલ એ ફ્રૂટ વગેરે લેવું, અને એમાંય ન થાય તો ફરાળ કરીને પણ એકાદશીનું વ્રત કરવું. અત્યારે તો બહુ ભગવાનની દયા અનુકૂળતા છે. એ વખતે બહુ મુશ્કેલીઓ હતી. આ હસનભાઈ અને નાની ઉંમર વાડીમાં કામ કરતા અને આવી રીતે એકાદશીમાં એક દિવસ ચણા શેકા. જીવુબા બહુ દયાળુ, એટલે એમને કીધું કે હસન, બીજું તો કાંઈ નથી, આ ચણા શેકીને જરાક તારે ખાવા હોય તો ખા, કોઠીમાં ચણા છે. આવું ચરિત્ર થયું. મહારાજે દયાળુ મારી બીકથી ભાગ્યો
તો પાછું મહારાજે બોલાવ્યા અને કીધું હારું તારે એકટાણા કરીને એકાદશી કરજે. નાની ઉંમર હતી એટલે આપણે આના ઉપરથી પાછું એકટાણા કરવાની એકાદશી કરવી એવું માની રોડવી ન લેવું. અત્યારે તો ભગવાનની દયા બધું એ કેવું ફલાહારમાં પણ બધાય સૂકા મેવા અને બધા ફ્રૂટ આંબો વગેરે ઘણું છે. ભગવાનની દયા હોય છે. પણ એકાદશીનું વ્રત ભગવાનના ભક્તોએ જરૂર કરવું જોઈએ. આ હસનભાઈના પ્રસંગથી આપણને મહારાજનું ચરિત્ર યાદ આવ્યું, એમનું સ્મરણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની